આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની ફૂડી દોસ્ત અને રેડિયો હોસ્ટ ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન. થેન્ક યુ. કેમ છો બધા? મજામાં? એકદમ ફાઇન. સુરભીબેન, આપ કેમ છો? એકદમ મજામાં. સુરભીબેન, છેલ્લા 2 અઠવાડિયાથી આપણે આપણા શ્રોતાઓને પર્વ નિમિત્તે આમ કાંક સરસ મજાની રેસીપી શીખવી રહ્યા છીએ અને હવે આ અઠવાડિયે આવી રહ્યું છે મહાવીર જન્મ કલ્યાણ દિન. તો એ નિમિત્તે આજે આપણા શ્રોતાઓ માટે આપ કઈ રેસીપી લઈને આવ્યા છો? જો હવે મહાવીર જન્મ કલ્યાણક દિવસ આવી રહ્યો છે, તો આજે હું એમપીની ખાસ વાનગી લાવી. આ એમપીના ઉજ્જૈન શહેરમાં જ્યારે પણ મહાવીર જન્મ કલ્યાણકનો પ્રસંગ હોય ને, ત્યારે આ વાનગી ખાસ બનાવવામાં આવે છે અને એ છે સોજીના લાડુ. હા હા. અને જેમ આપણે અહીંયા કેવું છે કે મહાવીર જન્મ કલ્યાણક હોય ને, ત્યારે હંમેશા મોટા ભાગે બુંદીના લાડુ બનતા હોય છે અથવા તો મોહનથાળ બનતો હોય છે. એવી રીતે ત્યાં આ સોજીના લાડુ બનતા હોય છે. આ સોજીના લાડુ હોય, એની સાથે મૂંગ દાળ પકોડી કહે છે, જે વાટીદાળના ભજીયા કહેવાય, એ હોય, અને એની સાથે બાફલા બાટી અને દાળ. આ મેન્યુ રહેતું હોય છે જ્યારે જમણવાર હોય ત્યારે. આપણે ત્યાં જમણવાર હોય ત્યારે મોહનથાળ હોય, બુંદીના લાડુ હોય, એની સાથે ભજીયા હોય અને દાળ ભાત, આવું જમણ હોય છે. જ્યારે ત્યાં ઉજ્જૈનમાં આ રીતનું જમણવાર હોય છે. તો એ સોજીના લાડુ આજે આપણે આ રસોડે બનાવીશું. વાહ, આપણા શ્રોતાઓને પણ શીખવાની ખૂબ જ મજા આવશે. ચોક્કસ. તો એ બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે? જો સોજીના લાડુ બનાવવા માટે સૌથી પહેલા તો 1 કપ સોજી જોઈશે. જે આપણે નોર્મલ સોજી ઘરમાં જે વાપરતા હોય ને, એ જ સોજી લેવાની છે. જો વધારે જાડી કે મોટી સોજી હોય તો એને મિક્સીમાં એકાદ વખત ફેરવી અને થોડીક બ્લેન્ડ કરી લેવાની છે, થોડીક ક્રશ કરી લેવાની છે. એની સાથે 5 કપ ઘી લઈશું. 5 કપ હુંફાળું દૂધ લેવાનું છે. દૂધને થોડું ગરમ કરી લેવાનું છે. એની સાથે 3/4 કપ બુરુ ખાંડ લઈશું, એટલે કે 1/4 કપ બુરુ ખાંડ લેવાની છે. તળવા માટે તેલ અથવા ઘીનો ઉપયોગ કરી શકો છો. 1 ટેબલ સ્પૂન લાલ દ્રાક્ષ, 1 ટેબલ સ્પૂન પિસ્તા, કેસર અને 2 ટેબલ સ્પૂન નવશેકું ઘી લેવાનું છે. આ રીતની સામગ્રીની જરૂર પડશે. હવે આપણે એની રીત જોઈ લઈએ. સૌથી પહેલા તો એક કડાઈમાં ઘી લેવાનું છે અને 5 કપ ઘી લઈ અને એમાં સોજીને ગુલાબી રંગની શેકી લેવાની છે. સોજીને શેકતા એ થોડી ફૂલી જશે અને સરસ સુગંધ આવવા લાગશે, ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે. હવે આ સોજીને બાઉલમાં લઈ લેવાની છે અને તેમાં હુંફાળું દૂધ ઉમેરી અને એની કઠણ કણક તૈયાર કરી લેવાની છે. એની અંદર થોડું દૂધ ઉમેરવાનું છે. 5 કપ થી પણ જો થોડું વધારે જોઈતું હોય તો એ પ્રમાણે એડ કરી અને એની કણક તૈયાર કરવાની છે. એટલે પેલા જે સોજી છે એને થોડી ઠંડી થવા દેવાની છે અને ઠંડી થાય ને પછી એની અંદર હુંફાળું દૂધ ઉમેરી અને એની કણક તૈયાર કરી લેવાની છે. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે સોજીને શેકીને એની જ અંદર આપણે દૂધ નથી ઉમેરવાનું, નહીં તો જે આપણે શીરો બનાવીએ ને એવું ટેક્સચર આવી જશે. એટલા માટે એને નીચે બાઉલમાં લઈ લેવાની છે, ઠંડી કરી લેવાની છે અને પછી એની અંદર દૂધ ઉમેરી અને કણક બાંધી લેવાની છે. અને કણક બાંધી અને મુઠિયા વાળી લેવાના છે. નાના નાના મુઠિયા વાળી લેવાના છે અને આ મુઠિયાને તળવાના છે. હવે આ મુઠિયા, જેમ આપણે ઘઉંના લોટના મુઠિયા બનાવીને કેમ તળતા હોય છે અને ઘઉંના લોટના લાડુ તૈયાર કરતા હોઈએ છીએ, એવી જ રીતે આ સોજીને આપણે મુઠિયા વાળી અને એને તળી લેવાના છે. આ જે મુઠિયા છે એને તમે તેલમાં તળશો તો પણ ચાલશે, કારણ કે આપણે સોજી છે એને ઘીમાં શેકી લીધી છે. એટલે ઘીમાં તળો તો પણ વાંધો નથી અને એને તેલમાં તળશો તો પણ એનો સ્વાદ સરસ જ આવશે. હવે આ મુઠિયાને ગુલાબી રંગના તળવાના છે. બહુ વધારે ડાર્ક નથી કરવાના અને સાવ કાચા પણ નથી રાખવાના, એવા તળવાના છે. અને તળતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ફ્લેમ પર તળવાના છે એને, એટલે વચ્ચેથી પણ એ સરસ કુક થઈ જાય. ને પછી મુઠિયા તળાઈ જાય એટલે ઠંડા પડે એટલે એને તોડી લેવાના છે. તોડી અને એને ચાળી લઈશું. ચાળી લઈશું એટલે એક સરસ કરકરો લોટ આપણે તૈયાર થઈ જશે, એક સરસ ટેક્સચર આવી જશે અને એની સુગંધ અને સ્વાદ બંને બહુ જ સરસ હશે. કારણ કે એક તો તળાઈ ગયા હશે, પેલા તો આપણે સોજીને શેકી છે, પછી એને મુઠિયા વાળીને તળી લીધા છે, એટલે એનું જે ટેક્સચર અને જે કલર છે એ બહુ જ સરસ આવી ગયો હશે. હવે એમાં આપણે બુરુ ખાંડ એડ કરવાની છે. એટલે જે મિશ્રણ તૈયાર થયું, જે સોજીનું મુઠિયા તળીને જે મિશ્રણ તૈયાર થયું હતું, એમાં આપણે બુરુ ખાંડ એડ કરવાની છે અને એને બાઇન્ડિંગ આપવા માટે એની અંદર આપણે થોડું નવશેકું ઘી એડ કરીશું. 2 ટેબલ સ્પૂન જેટલું નવશેકું ઘી છે એ એડ કરવાનું છે.
આમ તો મુઠિયા તળાયા છે એટલે એની અંદરથી પણ ઘી નીકળે જ છે, એટલે તમે મિક્સ કરશો એટલે સરસ રીતે બાઇન્ડ આવશે જ. પણ જો એવું લાગતું હોય કે બાઇન્ડિંગ નથી મળતું તો ઘી એડ કર્યા પછી પણ જો એવું જરૂર લાગે તો 1 કે 2 ચમચી તમે હુંફાળું દૂધ પણ એડ કરી શકો છો. હમ અને એવી રીતે મિક્સ કરી અને એવું લાગે કે હવે બાઇન્ડિંગ આવે છે એટલે એની અંદર એલચી પાવડર અને લાલ દ્રાક્ષ ઉમેરવાની છે. એ બંને ઉમેરી અને હાથેથી સરસ રીતે લાડુ વાળી લેવાના છે. અને લાડુ વાળી ઉપર કેસરથી ટપકું કરી દેવાનું છે. કેસરને દૂધમાં ગોળી અને એનું જે કેસરી ટપકું ઉપર મૂકી દેવાનું છે. તો મસ્ત મજાના સોજીના લાડુ તૈયાર થઈ જાય છે. આ લાડુ એવા છે કે મને નથી લાગતો કે ક્યારે કોઈએ ટ્રાય પણ કર્યા હોય, કારણ કે આપણે ત્યાં આ લાડુ જલ્દી ક્યાંય જોવા પણ નથી મળતા હોતા. ખાવામાં બહુ જ સરસ છે અને બનવામાં પણ બહુ જ ઈઝી છે, તો ચોક્કસથી ટ્રાય કરજો. જી, સુરભીબેન, આપે બહુ જ સાચી વાત કરી કે આપણે ત્યાં આ પ્રકારના લાડુ સોજીના નથી બનતા. આપણે ત્યાં સોજીને બાફી અને પછી આપણે ઘણી વખત એના લાડુ બનાવતા હોઈએ છીએ. પણ આ રીતે એના મુઠિયા વાળી અને એને ફ્રાય કરી અને પછી જે લાડુનો ટેસ્ટ આવ્યો છે એ તો બહુ જ સરસ છે. યસ. તો આપણે આપણા શ્રોતાઓને કહીએ કે આ મહાવીર જયંતિના દિવસે ઉજ્જૈનમાં બનતા જે સ્પેશિયલ સોજીના લાડુ છે એ આપના ઘરે ચોક્કસથી બનાવો. ચોક્કસ. તો સુરભીબેન, આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને શ્રોતાઓ સાથે આટલી સરસ મજાની રેસીપી શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. અને શ્રોતાઓ, હવે મળીએ આપણા આજના ગેસ્ટને. અને આજના આપણા ગેસ્ટ છે રાધિકાબેન માદલાણી. કેમ છો રાધિકાબેન? બસ મજામાં. કેમ છો તમે? એકદમ ફાઇન. રાધિકાબેન, સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. તો આજે આપ અહીં આવ્યા છો, તો આપણા શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો? એક તો લઈ આવી છું હેલ્ધી ખરવસ પરાઠા, અને બીજું કે હમણાં ઉતાસની ગઈ છે તો બધાના ઘરમાં ખજૂર હોય જ, એટલે ખજૂરના ઘૂઘરા. ખજૂરના ઘૂઘરા, અને આપે કહ્યું કે હેલ્ધી ખરવસ પરાઠા. આ કંઈક મારા માટે નવું છે. શું છે, જણાવશો? હા, આ હેલ્ધી એટલે કે એક લોટ એમાં મેં બીટથી બાંધ્યો છે અને એક લોટ મેં પાલકથી બાંધ્યો છે, એટલે હેલ્ધી થઈ ગયા. અને બીજા નંબરમાં ખરવસ એટલે આપણે જે ગાયને બચ્ચું આવે ત્યારે જે દૂધ આવે ને, એ દૂધનો માવો કરી અને એમાં મેં મસાલો કરીને પરાઠા બનાવ્યા છે. કારણ કે એ દૂધ બાળકો માટે ને બધા માટે એકદમ હેલ્ધી. અને હવે છે તો અમુક બાળકોને એ આપણે જે ઢેફલી કરતા હોય એ બરી પણ નથી ભાવતી અને કલેવું પણ ન ભાવે, અને અમુક ઘરોમાં એમ છે કે સ્વીટ ના ખવાય. હા, એટલે તો આને મેં નમકીનમાં કન્વર્ટ કરી દીધું. ક્યાં વાત હે, બહુ સરસ. તો ચાલો સૌથી પહેલા આપણે કઈ રેસીપી શેર કરીએ છીએ? સૌથી પહેલા સ્વીટ થી શરૂઆત કરીએ. બિલકુલ, તો શીખવી દઈએ ખજૂરના ઘૂઘરા. હા. એ બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે? 1 કપ ફોલેલી ખજૂર, 1 ચમચી ઘી, ચપટી એલચી પાવડર અને ચપટી હોમમેડ ચાનો મસાલો, અને સ્ટફિંગ માટે બદામ પાક. બદામ પાક ના હોય તો બધા ડ્રાયફ્રૂટનો ભૂકો અને થોડોક એવો તળેલા ગુંદનો ભૂકો અને દળેલી ખાંડ. અને સૌપ્રથમ આપણે અને ટોપરાનું ખમણ પાવડર આપણે ઘૂઘરાની ઉપર લગાવવા માટે. સૌપ્રથમ આપણે 2 ચમચી ઘી લઈ અને તેમાં ખજૂરને સાંકળી લઈશું એકદમ સરસ, એટલે એકદમ એકરસ થઈ જાય, લોટ બંધાઈ જાય એવો. પછી એ ખજૂરને ઠંડુ થવા દેશું અને બાકીની જે સ્ટફિંગની સામગ્રી મેં કીધું એ પ્રમાણે ડ્રાયફ્રૂટનો પાવડર, ગુંદનો પાવડર, એમાં થોડો એવો ચાનો મસાલો, એલચી પાવડર અને દળેલી ખાંડ ઉમેરી દઈશું. પછી આપણે જે ખજૂર છે આપણે શું કહેવાય સાતળેલો, એને એકદમ સરસ કરી અને લુવા પાડી લેશું. અને નાની એવી 2 કોથળી લઈ અને કોથળીની વચ્ચે આપણે પૂરીના માપથી વણી લઈશું. પૂરી વણે છે એટલે વચ્ચે આપણે જે આપણે ઘૂઘરા કરીએ છીએ એવી જ રીતે કરવાના, પણ આપણે પળ એમાં મેંદાનું કરીએ છીએ અને આમાં આપણે ખજૂરનું પળ કરીશું. અંદર સ્ટફિંગ ભરી અને ખજૂર છે એટલે આપણે કિનારી વારવાની તો કઈ જરૂર જ ના પડે, અરસપરસ ચીપકી જાય. પછી આપણે ઓલા ચાસણીમાં બોળીએ અને આને કોપરાના ખમણમાં રગદોળી લેવાના. અરે વાહ, તૈયાર છે આપણા મીઠા મીઠા હેલ્ધી ખજૂરના ઘૂઘરા. ક્યાં વાત હે, બહુ સરસ છે. એકદમ ઇનોવેટિવ રેસીપી છે. હવે જેમ કહ્યું કે ખજૂર આમે હેલ્ધી છે અને સામાન્ય રીતે આપણા ઘરની અંદર આપણે એમ જ ખજૂરને ખાવા કરતા કંઈક જો અલગ રીતે એને ટ્વિસ્ટ સાથે જો પીરસવામાં આવે એ સૌને પસંદ આવે એવા છે. અને પ્લસ ખજૂરની પેશી આખા દિવસમાં બાળકો 1 થી 2 જ ખાશે, પણ ખજૂરનો એક ઘૂઘરો શું છે એમ કરીને ખાશે તો એટલું ડ્રાયફ્રૂટ, ટોપરું અને 8 થી 10 પેશી જેટલો ખજૂર પણ ખવાઈ જશે. અને ફાગણ મહિનામાં ઋતુ એવી છે કે ખજૂર આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ સારું. બિલકુલ સાચી વાત છે આપની.
તો સરસ મજાની આપણે આજે ખજૂરના ઘૂઘરાની રેસીપી આપણને શીખવી છે. અને રાધિકાબેન, હવે આપણે બીજી જે રેસીપી શીખવવા જઈ રહ્યા છીએ એ છે હા. હેલ્ધી ખરવસ પરાઠા. તો હવે એ હા. બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? હેલ્ધી ખરવસ પરાઠા બનાવવા માટે પહેલા તો આપણે દૂધ, જે ગાયને બચ્ચું આવ્યું હોય ત્યારનું દૂધ હોય એ દૂધ જોશે. અને એ દૂધને ડાયરેક્ટ ગરમ કરી લેવાનું, એટલે છૂટા પનીર જેવું થઈ જશે. પછી એ પનીરનો ભૂકો હોય છે ખરવસનો, એ 1 કપ લેવાનો. એમાં 1 ચમચી ઝીણું સમારેલું કેપ્સિકમ, અડધો કપ કોથમીર, ચાટ મસાલો, ચપટી, બસ બીજું કાંઈ નહીં જોઈએ મસાલામાં. અને લોટ બાંધવા માટે આપણે ગુલાબી લોટ બાંધશું. એના માટે બીટનું અડધું બીટ અને 1 પાકેલું ટમેટું, એ બેને છીણી અને પેસ્ટ બનાવી લઈશું. અને 1 કપ ઘઉંનો લોટ, તેમાં અડધી ચમચી તલ, 1 ચમચી ઘીનું મોણ અને ટેસ્ટ મુજબ સેંધા નમક નાખી અને લોટ બાંધી લઈશું. એ લોટને આપણે થોડી વાર પોણવા માટે રાખી દઈશું. હવે ગ્રીન લોટ બનાવવા માટે 1 કપ સમારેલી પાલક અને પાણીપુરીનું જે આપણે પાણી કરીએ ત્યારે જે પેસ્ટ બનાવી હોય એ 1 ચમચી એ પેસ્ટ પાણીપુરીની, અને અડધી ચમચી અજમા અને ઘી, મોણ અને સેંધા નમક ટેસ્ટ મુજબ, અને 1 કપ લોટ. એટલે પાલકની 1 કપ પાલક અને પાણીપુરીની પેસ્ટ હોય એને ક્રશ કરી લઈશું. એટલે એના પાણીમાં જ આ બધો લોટ આપણો બંધાઈ જશે. અચ્છા. 2 લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપી અને પછી આપણે એમાંથી નાની એવી પૂરી વણી અને અંદર ખરવસનો મસાલો ભરી લઈશું. ત્યારબાદ એને આપણે નાની પૂરી જેટલું જ વણશું, કારણ કે નાના બાળકોને વધારે નાનું નાનું હોય તો ભાવે એટલા માટે. અને પછી એને લોઢી ઉપર આપણે ખાખરાના મેકરથી ધીમા તાપે એકદમ સરસ શેકી લઈશું. શેકાઈ જાય એટલે ઘી લગાવી દઈશું. હેલ્ધી છે તો બાળકો માટે થોડા વધારે હેલ્ધી થઈ જાય. પછી ઘી લગાવી અને ફરી એકવાર લાઈટ શેકી લઈશું. તૈયાર છે આપણા હેલ્ધી ખરવસ પરાઠા. એવી જ રીતે બંને કરી લઈશું, ગુલાબી અને ગ્રીન. અને મેં એમને રાઈવાળા મરચા, અથાણું અને રાયતું બનાવ્યું છે બીટનું. બીટ, કાકડી અને કેપ્સિકમ, થોડી એવી ખાંડ અને સેંધા નમક અને કોથમીર, અને કાંદાના પિંક લચ્છા બનાવ્યા છે. બીટ, લીંબુ અને સેંધા નમક નાખી કાંદાના લચ્છામાં અને 10 મિનિટ માટે રહેવા દીધા હતા. પછી કાંદો અલગ કરી લીધો એટલે પિંક કલરના કાંદાના લચ્છા થઈ ગયા છે. તો તૈયાર છે બાળકો માટે હેલ્ધી ખરવસ પરાઠા વિથ રાયતું પણ હેલ્ધી. અત્યારે ઉનાળા જેવું છે તો દહીં અને કાંદો ને બધી ઠંડી વસ્તુ, અને કાંદા પણ બધાને ભાવે, પણ કાંદામાં પણ બાળકોને યુનિક લાગે પિંક કરીએ એટલે. બિલકુલ સાચી વાત છે આપની. સરસ મજાના હેલ્ધી પરાઠા છે અને સાથે સાથે કલર પણ એવો છે કે જોઈને પણ બાળકોને કંઈક નવું લાગશે, કારણ કે આપણે બીટ નાખી અને જે પિંક કલર આપ્યો છે, અને ગ્રીન કલર માટે આપણે પાલકનો ઉપયોગ કર્યો છે. બીટ અને પાલક બંને એટલા જ હેલ્ધી છે. અને જે ખરવસનો જે ઉપયોગ કર્યો છે, આપે કહ્યું કે જે પનીરના સ્વરૂપમાં આપણે એને રાખીએ છીએ, જે પ્રોટીનથી ભરપૂર છે. એટલે ટોટલી એકદમ જ હેલ્ધી પરાઠા છે. અને હું તો કહીશ કે આપણા શ્રોતાઓએ અત્યાર સુધી આ પરાઠા ક્યારે નહીં બનાવ્યા હોય એમના રસોડે, તો ચોક્કસથી એમને કહીએ કે આપના રસોડે પણ આ પરાઠા જરૂરથી ટ્રાય કરજો અને આપના બાળકોને આ સરસ મજાના પરોઠા પીરસજો. જી. તો રાધિકાબેન, આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની બંને હેલ્ધી રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના મહાવીર કલ્યાણક દિન નિમિત્તે આપણને સોજીના લાડુ શીખવ્યા છે. સાથે સાથે આજના ગેસ્ટ રાધિકા માદલાણી આપણને બંને હેલ્ધી રેસીપી શીખવી છે, ખજૂરના ઘૂઘરા અને હેલ્ધી ખરવસ પરાઠા. આપ પણ આપના રસોડે આ રેસિપીઝ ટ્રાય કરજો. અને હા, રેસિપીને લગતા આપના પ્રતિભાવો કે આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો 9426421254 પર. તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.